KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું કિશન શુક્લ। નજર કરીએ મહત્ત્વના સમાચાર। મેટ્રો સિટી અમદાવાદમાં ટ્રાફિકના દબાણ અને અકસ્માતોની ઘટનાને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત હાલમાં દૂરદર્શન અંડરબ્રિજ ખાતે સક્રિય રીતે ચાલી રહ્યું છે, જ્યાં સવારે 8 થી 9:30 અને સાંજે 5:30 થી 7 દરમિયાન પિકઅપ અવર્સની અંદર વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દૂરદર્શન એટલે કે અંડરબ્રિજ શહેરનો અત્યંત વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ માનવામાં આવે છે, જ્યાં રોજની હજારોની વાહનોની અવરજવર થાય છે। અભિયાન અંતર્ગત દ્વિચક્રી વાહનોને રોકીને હેલ્મેટ પહેરવાના ફાયદા સમજાવવામાં આવે છે। નિયમોનું પાલન કરનારને અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જ્યારે નિયમ ભંગ કરનારને માર્ગદર્શન આપીને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે પ્રેરિત કરવામાં આવે છે। એક જ હેલ્મેટ એ જીવનના સંદેશા સાથે પહેલ માત્ર હેલ્મેટ વિતરણ પૂરતી સીમિત નથી, પરંતુ નાગરિકોની જવાબદારી અને ભાવનામાં વિકાસ થાય અને અભિયાનને કાર્ય કરવામાં આવે છે। આ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને શહેરના અન્ય સર્કલો તેમજ વિસ્તૃત કરવા માટે આ પ્રકારનો પ્રયત્ન દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવી રહ્યો